ઝડપેલી નકલી પોલીસની ટોળકી વિશે કરી લઈએ। પાટણમાં નકલી પોલીસ બની ધાકધમકીથી પૈસા પડાવતી ટોળકીને અસલી પોલીસે પકડી પાડી છે। ઝડપાયેલી નકલી પોલીસની ટોળકીના શખ્સે તેના જ મિત્ર અને જમીનની લેવેચના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી વસંત પટેલ નિશાન બનાવ્યા હતા। જમીન જોવાનું કહેતા વેપારી પોતાના મોપેડ પર મિત્ર સાથે નીકળ્યા હતા। થોડે દૂર ગયા બાદ આરોપીઓએ બાઇકમાં પેટ્રોલ ન હોવાનું કહીને વેપારીનું મોપેડ માંગ્યું હતું। પેટ્રોલ લઈ વળતા પાછા ફરતી વખતે મોપેડની અંદર અફીણ જેવો પદાર્થ મૂકી દેવાયો હતો અને બાદમાં નકલી પોલીસ બની ઉભેલી ટોળકીએ વેપારીને અટકાવ્યા હતા અને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને 20 લાખ રૂપિયા માંગ્યા હતા। આ સાથે ફરિયાદીને માર પણ માર્યો હતો। જબરજસ્ત કરીને મારા 20 લાખની એમની માગણી કરેલી। જો કે તમે પૈસા નહીં આલો તો અમે ગાંધીનગર લઈ જઈ તમારા આખો કેસ બનાવીને પેલું કરી દઈશું। એટલે સાહેબ હું એ ટાઈમે બહુ ગભરાઈ ગયેલો માણસ હતો। પાટણ આવીને એમના 3.25 લાખ રૂપિયા 3,25,000 રૂપિયા આપ્યા હતા। એટલે મારા જોડે ફૂલ ચીટિંગ થઈ ગયું। નકલી પોલીસ બનેલી ટોળકીએ 20 લાખ રૂપિયા માંગ્યા બાદ અંતે વેપારીને ફસાવી 3.25 લાખ પડાવ્યા હતા। આરોપીના ચુંગાલમાંથી છૂટ્યા બાદ વેપારીએ ઠગાઈ વિશે પોલીસને જાણ કરી। પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતા વેપારીને ફસાવાયો હોવાનું કહ્યું અને તેના આધારે પોલીસે ચક્રો ગતિમાન કરી ટોળકીના 4 શખ્સોને પકડી પાડ્યા છે, જ્યારે કે અન્ય 2 શખ્સોને પકડી પાડવા શોધખોળ શરૂ કરાઈ છે। કુલ 4 ઈસમો તથા આજ ગેંગના બીજા જે અન્ય 2 ઈસમો છે કે જેને પકડવાના બાકી છે તેમણે ગુનાહિત કાવતરું રચી અને પોતાના કાવતરા મુજબનો બનાવ ઊભો કરી ફરિયાદીની એક્ટિવામાં અફીણ મળી આવેલ છે એવી ધમકી આપી અને તેમને ડરાવી ધમકાવી અને એમની પાસેથી બળજબરીથી રૂપિયા 3,25,000 કઢાવી લીધેલ। તો પાટણ પોલીસે ઝડપેલી નકલી પોલીસની ટોળકીમાં એક શખ્સનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ વિગતો સામે આવી છે। હાલ તો પોલીસે ટોળકીની સાથે તેમના વાહનો અને રોકડ કબજે કરી છે અને કોઈ સાથે આવી ઠગાઈ થઈ છે કે નહીં તે વિશે પણ તપાસ આરંભી દેવાઈ છે।